Students, welcome again to the new topic of set theory. This is a video of set theory part 3. Let's start. આ વિડિયો તમારો સેટ થિયરીનો લાસ્ટ વિડિયો છે. તેમાં જે પણ આપણે ટોપિક્સ બાકી છે ચેપ્ટરના એ બધા ટોપિક આપણે આમાં કવર કરી લેવાના છે. તો ડિફરન્સ ઓફ ટુ સેટ્સ. So the difference of two set A and B is the set of all those elements which belongs to the set A and the not belongs to B. હવે કેવી રીતે હશે? The difference of two set A and B is denoted by A minus B. That is A difference B. A minus B એનું મીન્સ શું વંચાય છે ને? A difference B. The A difference B is equal to X such that X belongs to A and X does not belongs to B. તે એ એન્ડ બી માંથી એના એવા એલિમેન્ટ્સ લેવાના છે જે બી માં નથી. એના જ આપણે એલિમેન્ટ્સ લેવાના છે, બરાબર? બી ના એકે એલિમેન્ટ્સ આપણે લેવાના નથી. તો ધ ડિફરન્સ ઓફ ટુ સેટ કેન બી શોન શેડેડ રીઝન બાય વેન ડાયાગ્રામ. હવે બી માઇનસ, કેમ કે એ માઇનસ બી આવે છે ડિફરન્સમાં, તો બી માઇનસ એ આવશે. તો બી માઇનસ એમાં શું આવશે કે બી ના બધા એલિમેન્ટ લેવાના, પણ ઇન્ટરસેક્શન વાળા યા એના એકે એલિમેન્ટ એમાં નથી લેવાના. So the difference of two set B and A is denoted by B minus A, that is B difference A. So B minus A is equal to Y such that Y belongs to B and Y does not belongs to A. હવે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો A is equal to X such that 3 X ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી છે? 3 થી 8 સુધી. અને X belongs to શું છે? તમારા નેચરલ નંબર. B is equal to X such that X square less than or equal to 4X. X belongs to N. Then verifies that A union B is equal to A minus B union B. આ તમારે વેરીફાઈ કરવાનું છે કે A યુનિયન B ની વેલ્યુ A માઇનસ A ડિફરન્સ B કરીએ પછી ફરીથી એનું યુનિયન B સાથે કરીએ તો બે ની વેલ્યુ સેમ આવશે. તો સૌથી પહેલા આપણે એલિમેન્ટ્સ જોઈ લઈએ. તો A ના એલિમેન્ટમાં શું આવી જશે? તો ક્યાંથી ક્યાં લેવાનું છે? 3 થી 8 સુધી. જો અહીંયા ઇક્વાલિટી છે એટલે 3 and 8 તમારે કાઉન્ટ કરવાના રહેશે. એટલે 3 4 5 6 7 and 8 આ તમારા A ના એલિમેન્ટ થઈ ગયા. B માં શું આવી જશે? X સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4X. તો નેચરલ નંબર છે એટલે 1 2 3 4 5. X બરાબર અહીંયા 1 2 3 4 મૂકતા જવાનો અને ચેક કરતા જવાનો કે આ કન્ડિશન ક્યાં સુધી એપ્લાય થાય છે. તો તમે 1 2 3 4 સુધી મૂકશો એટલે આ કન્ડિશન એપ્લાય તમારે થશે, બરાબર? તો B ના એલિમેન્ટ્સ તમને મળી જશે 1 2 3 4. તો A યુનિયન B. A યુનિયન B માં શું કરવાનું? બધા એલિમેન્ટ કવર કરી લેવાનું. તો શું આવી જશે? જો 1 2 3 4 5 6 7 8. કેમ કે 3 4 જો બે અહીંયા A માં છે B માં છે તો એને એક જ વખત લખવાનું. એને નામ આપી દો ઇક્વેશન નંબર 1. હવે શું ફાઇન્ડ કરવાનું છે? સૌથી પહેલા બ્રેકેટ વાળી વસ્તુ A minus B या A difference B. તો A minus B is equal to 3 4 5 6 7 8 minus 1 2 3 4. તો જે પહેલા લખેલું છે એમાં જે એલિમેન્ટ્સ વધે એ તમારે અહીંયા લખવાના રહેશે. જો 3 4 અહીંયા છે B માં એટલે A માં એ કેન્સલ કરી નાખવાના. બાકી કઈ એલિમેન્ટ છે? નથી. 3 4 જ હતા જે B માં છે એટલે ઈ નથી લેવાના. બાકી બધા એલિમેન્ટ આપણે લઈ લેવાના. તો 5 6 8 7 8. તો A minus B યુનિયન શું કરવાનું છે? B. તો 5 6 7 8 યુનિયન 1 2 3 4. તો ફાઇનલ તમારું શું આવી જશે? 1 2 3 4 5 6 7 8. આનો ઇક્વેશન નંબર 2. હવે ફ્રોમ ઇક્વેશન 1 and 2 A union B is equal to A minus B union B. જો બે ના એલિમેન્ટ્સ તમારે જે સેટ ના એલિમેન્ટ્સ છે બધા સેમ છે, બરાબર? તો આવી રીતે તમારે સોલ્વ કરવાના રહેશે ક્વેશ્ચન્સ. Symmetric difference set. So a difference set is called symmetric difference of two sets if it contains all those elements which are in set A and not in set B, or those which are in set B and not in set A. કેવી રીતે? Symmetric set difference set is the union of two different set A and B.
સિમેટ્રિક ડિફરન્સ સેટ મીન્સ એ ડિફરન્સ બી અને બી ડિફરન્સ એ જે આપણે ફાઇન્ડ કરતા હતા એનું યુનિયન કરી દઈએ એટલે શું મળી જશે ડિફરન્સ સેટ, સિમેટ્રિક ડિફરન્સ સેટ. તો આનું સિમ્બલ હોય છે જો એ આવી રીતનો ટ્રાયેંગલ બનાવવાનું અને બી, તો એ સિમેટ્રિક ડિફરન્સ સેટ બી. આવી રીતે બનાવવાનું ડાયાગ્રામ, વેન ડાયાગ્રામ. એ ના એલિમેન્ટ આ બાજુ બી ના એલિમેન્ટ, આના યુનિયન. તો એમાં જે ઇન્ટરસેક્શન વાળા પોઈન્ટ્સ હશે એ નહીં આવે. તો એ સિમેટ્રિક ડિફરન્સ બી માં શું આવી જશે? x belongs to a or x belongs to b but x does not belongs to a and b. a માં belong કરશે, b માં belong કરશે પણ a intersection b માં belong નહીં કરે. So the symmetric difference of two sets can be shown by Venn diagram as under. તો આવી રીતે એનું Venn diagram છે. A is equal to ABC, B is equal to BCD, then find A symmetric difference B. તો A minus B તમને શું મળશે? A ના એલિમેન્ટ્સ લેવાના છે કેમ કે A પહેલા લખેલું છે. તો BC જો BC તમારે B માં છે એટલે BC નહીં લેવાના. તો કેટલું એલિમેન્ટ વધ્યું? ખાલી એક જ છે તો અહીંયા આવી ગયું A. હવે શું આવશે? B minus A એટલે B માંથી A ને બાદ કરવાનું છે. તો B માં અહીંયા કોમન શું આવે છે? જો B and C, BC કેન્સલ થઈ ગયા તો અહીંયા શું વધ્યું? B માં ખાલી D વધ્યું તો D લખી દેવાનું. તો એ સિમેટ્રિક ડિફરન્સ B is equal to A minus B union B minus A. તો A union D. તો શું ફાઇનલ આન્સર આવ્યું તમારું? A, D. બરાબર? તો આવી રીતે ક્વેશ્ચન્સ ને સોલ્વ કરવાનું તમારે. ઓર્ડર પેર. So an ordered pair of objects consists of two elements x and y written in bracket x, y. આવી રીતે લખવામાં આવે છે ordered pair ને, such that one of them say x is designated to first member and y as the second member. જે પેલો લખેલો છે એને શું કહેવાય છે? ફર્સ્ટ મેમ્બર અને પછી સેકન્ડ મેમ્બર. For example, the natural numbers and their cubes can be represented by ordered pair. 1 નો ક્યુબ 1, પછી 2, 8 એટલે 2 નો ઘન કરો એટલે શું મળશે તમને? 8. 3 નો ક્યુબ કરો એટલે 27 and so on. તો આને શું કહેવાય છે? ઓર્ડર્ડ પેર. એક આમાં રૂલ પ્રમાણે તમારે પેર બનાવવાનું. The points on the graph 2 dimension can be represented by an ordered pair x, y. એ આપણને ખબર જ છે કે આપણે જ્યારે ગ્રાફ બનાવતા હોય તો પોઈન્ટ્સ ને આપણે 2, 3, 4, 5, 9, 10 એવી રીતે લખી છે ને, તો એનો જે જનરલ ફોર્મ છે એ તમારું x, y છે. x શું હોય છે? x એક્સિસ ના પોઈન્ટ્સ હોય છે, ફર્સ્ટ કોઓર્ડિનેટ ઓફ x એક્સિસ, એન્ડ y શું છે? સેકન્ડ કોઓર્ડિનેટ ઓફ y એક્સિસ. બરાબર? તે શું જે પોઈન્ટ છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? ઓર્ડર્ડ પેર રિપ્રેઝેન્ટ કરે છે. Cartesian product. If A and B be two non-empty sets, then the set of all ordered pair whose first member belongs to set A and second member belongs to set B is called the Cartesian product of capital A and capital B in that order. It is denoted by capital A into capital B and A into B या A cross B. એ રીતે તમે વાંચી શકો છો. તો આવી રીતે લખવામાં આવશે. એના એલિમેન્ટ્સ કેવી રીતે હશે? જે ઓર્ડર પેર બતાવ્યું ને પહેલા એવી રીતે x, y. x ના એલિમેન્ટ હશે a માંથી અને y ના એલિમેન્ટ હશે b માંથી. હવે મલ્ટીપ્લાય કેવી રીતે કરશું એ તમને બતાવી દઉં કે સેટમાં મલ્ટીપ્લાય કેવી રીતે થશે. તો let A is equal to 1, 2, 3, B is equal to ABC, then find A cross B and B cross A. તો A cross B માં એલિમેન્ટ્સ પહેલા લખી દો. 1, 2, 3 cross A, B, C. તો હવે મલ્ટીપ્લાય કેવી રીતે કરવાનું? પેલું 1 લેવાનું, 1 નું મલ્ટીપ્લાય ABC સાથે કરી નાખવાનું. તો 1, A, પછી 1, B, પછી 1, C. રેડી? પછી 2 લેવાનું, 2 નો 3 સાથે મલ્ટીપ્લાય કરી દો. 2, A, 2, B, 2, C. જો આ રીતે લખી દીધું. પછી 3 લેવાનું, 3, A, 3, B, 3, C. આવી રીતે એનું મલ્ટીપ્લાય નો આખો સેટ બની જશે. હવે B ક્રોસ A કરવાનું છે તો ABC ક્રોસ 1, 2, 3.
તો a નું મલ્ટીપ્લાય 1 2 3 સાથે કરો તો a,1 a,2 a,3 પછી b,1 b,2 b,3 પછી c,1 c,2 c,3 રેડી. જે પહેલા લખેલું હોય એનો એલિમેન્ટ પહેલા લખવાનો, જે પછી હોય એનો એલિમેન્ટ પછી લખવાનો. ઇફ second number question, if a is equal to -1 2 3, b is equal to 2 3 4, c is equal to 0 1, then find a intersection b cross c. તો સૌથી પહેલા આપણે શું ફાઇન્ડ કરશું? a intersection b. તો a intersection b બરાબર શું આવી જશે? લખી દો -1 2 3 અને ઇન્ટરસેક્શન 2 3 4. બે માં કોમન શું છે? જો 2 3 કોમન મળે છે તો ઇન્ટરસેક્શન માં આવી ગયું 2 3. હવે શું કરવાનું છે? a intersection b cross c કરવાનું છે. c માં કેટલા એલિમેન્ટ છે? 0 and 1. તો 2, 3 cross 0 1. તો 2 નો મલ્ટીપ્લાય 0 સાથે અને 1 સાથે. તો 2, 0 2, 1. પછી 3 નો મલ્ટીપ્લાય 0 1 સાથે. તો 3, 0 3, 1. તો આ એનો તમારું શું થયું? ફાઇનલ આન્સર થયું. હવે વેરીફાઈ કરવાના હોય રિઝલ્ટ, પ્રૂવિંગ વાળા તો કેવી રીતે સોલ્વ કરવાનું તો જોઈ લઈએ. a is equal to 2 5 7, b is equal to 5 7, c is equal to 2 5 10, d is equal to 7 8. તો LHS બરાબર RHS લેવાનું છે. સૌથી પહેલા આપણે શું કરવાનું? ક્રોસ, જે બ્રેકેટ વાળી વેલ્યુઝ હોય એને ફાઇન્ડ કરશું. બરાબર. તો સૌથી પહેલું અહીંયા શું છે? જો a ક્રોસ b છે તો a ક્રોસ b બરાબર 2 5 7 ક્રોસ 5, 7. તો મલ્ટીપ્લાય આપણે જે રીતે કરી છે એ રીતે કરી નાખો. 2, 5 2, 7, 5, 5 5, 7, પછી 7, 5 7, 7. હવે શું આવશે? c ક્રોસ d. બરાબર, બ્રેકેટમાં c ક્રોસ d છે ને, એ કરી નાખો. તો 2 5 10 into 7, 8 એટલે 2, 7 2, 8. પછી 5, 7 5, 8. પછી 10, 7 10, 8. બરાબર, બે મળી ગયા. હવે શું કરવાનું છે? જો LHS માં a ક્રોસ b ઇન્ટરસેક્શન c ક્રોસ d. ઇન્ટરસેક્શન એટલે a ક્રોસ b અને c ક્રોસ d માં જે કોમન ઓર્ડર્ડ પેયર હોય એ લેવાના છે. તો બે માં જો સરખા કયા કયા છે? તો જો 2, 7 બે માં છે એટલે ઈ લઈ લેવાનું. પછી શું કોમન છે? 5, 7 જો બે માં છે તો ઇન્ટરસેક્શન આપણે લઈ લીધું. તો a ક્રોસ b ઇન્ટરસેક્શન c ક્રોસ d માં કેટલા એલિમેન્ટ આવી ગયા? 2, 7 અને 5, 7. ઇક્વેશન નંબર 1. સિમિલરલી આપણે b માટે કરીએ તો આમાં શું કરવાનું છે? જો એમાં એમને કહ્યું કે a ઇન્ટરસેક્શન c પહેલા ફાઇન્ડ કરવાનું છે, પછી b ઇન્ટરસેક્શન d, પછી એનું ગુણાકાર કરવાનું છે. તો a ઇન્ટરસેક્શન c માં શું મળશે? a ઇન્ટરસેક્શન c કરો. તમારે કેટલા એલિમેન્ટ્સ કોમન છે a એન્ડ c માં? તો 2 5. તો ઇન્ટરસેક્શન c માં તમને 2 5 મળી ગયું. b ઇન્ટરસેક્શન d માં, b એન્ડ d માં શું કોમન છે? જો 7 કોમન છે તો b ઇન્ટરસેક્શન d બરાબર 7. તો a ઇન્ટરસેક્શન b ક્રોસ b ઇન્ટરસેક્શન d, તો 2 5 into 7. તો 2 નો મલ્ટીપ્લાય 7 સાથે તો 2, 7. પછી 5 નો મલ્ટીપ્લાય 7 સાથે એટલે 5, 7. ઇક્વેશન નંબર 2. તો જો ઇક્વેશન 1 એન્ડ 2 ના જે એલિમેન્ટ છે એ સેમ છે એટલે જે આપણો રિઝલ્ટ છે એ પ્રૂફ થઈ ગયું છે કે કરેક્ટ છે. તો a ક્રોસ b ઇન્ટરસેક્શન c ક્રોસ d બરાબર a ઇન્ટરસેક્શન c ક્રોસ b ઇન્ટરસેક્શન d. હવે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ મીન્સ આ એક ફોર્મ્યુલા છે. For any two non-empty finite set, કે બે non-empty set હોય, finite set હોય a and b, તો એમાં એક ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાનું આવે છે n a union b is equal to n of a plus nb minus n a intersection b. હવે એનું યુઝ કેવી રીતે કરવાનું આવશે? જે n લખેલા છે એ બધા એલિમેન્ટ છે કે a યુનિયન b ના એલિમેન્ટ, a ના એલિમેન્ટ, b ના એલિમેન્ટ અને a ઇન્ટરસેક્શન b ના એલિમેન્ટ્સ. બરાબર, ક્વેશ્ચન્સ જોઈ લઈએ કે રીતે ના સોલ્વ કરવાના રહેશે. તો if a and b are two sets such that n of a is equal to 17, n of b is equal to 23, n of a union b is equal to 38.
આ ત્રણ વેલ્યુઝ તમને આપેલી છે. શું ફાઇન્ડ કરવાનું છે? n of a intersection b. તો આપણે ફોર્મ્યુલા ખબર છે, હમણાં જ આગળ બતાવ્યું કે n of a યુનિયન b બરાબર n of a પ્લસ n of b માઇનસ n of a ઇન્ટરસેક્શન b. તો જે વેલ્યુ આપણી પાસે છે એ મૂકી દો આમાં. 38 બરાબર 17 પ્લસ 23 માઇનસ n of a ઇન્ટરસેક્શન b. તો આ માઇનસ વાળી વેલ્યુ છે લેફ્ટ સાઈડમાં લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે. n of a intersection b is equal to 17 plus 23. આ પ્લસ છે એટલે રાઈટ સાઈડમાં માઇનસ -38. તો n of a intersection b બરાબર 2. તો આ તમારું n of a intersection ની વેલ્યુ મળી ગઈ. સેકન્ડ નંબર ક્વેશ્ચન કે તમને સિમ્બોલ્સ માં નો આપ્યા હોય, ખાલી લેંગ્વેજ લખેલું હોય તો શું કરવાનું? તો a and b are two sets such that a has 12 element. તો n of a is equal to શું લખવાનું? 12. એની અંદર 12 એલિમેન્ટ છે એટલે b has 17 elements. તો n of b બરાબર 17 and a union b has 21 element. તો n of a union b બરાબર શું લેવાનું? 21. How many elements does have a intersection b have? The n of a intersection b આપણે ફાઇન્ડ કરવાનું છે. તો જે ફોર્મ્યુલા છે એ તમે લગાડી દો. તો n of a union b બરાબર n of a પ્લસ n of b માઇનસ n of a intersection b. તો 21 બરાબર 12 પ્લસ 17 માઇનસ n of a intersection b. n of a intersection b is equal to 12 plus 17 minus 21. આ વેલ્યુ આ બાજુ આવશે એટલે માઇનસમાં આવી જશે. તો n of a intersection b બરાબર 8. તો આ ફાઇનલ આન્સર તમારું આવી ગયું. બરાબર. તો હવે મેં તમને જે 3 સેટ થિયરીના વિડીયોઝ કરાવ્યા છે એમાં એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ નથી આવ્યા. તો તમારે જે બુક છે એમાંથી તમારે એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ જે મેં તમને એક્ઝામ્પલ્સ કરાવ્યા છે એને જોઈને એક્સરસાઇઝના બધા ક્વેશ્ચન સોલ્વ કરી લેવાના રહેશે. ઓકે, થેન્ક યુ.